અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલ નાકા પાસેથી ઇનોવા ગાડીમાં પેસેન્જર તરીકે બેસેલ મહિલા સહિત 4 ઇસમોને 66,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇનોવા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ હાઈવે ઉપરથી પસાર થનાર છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલ નાકા પાસે વોચ પર ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસ તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 692 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 61,000નો દારૂ અને ફોન મળી કુલ 66,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભાવનગરના કુંભારવાડા ખાતે રહેતો હિતેશ ઉર્ફે સુરસુર હિંમત રાઠોડ, સતીશ ખોડા સરધારા, વિપુલ જગદીશ રાઠોડ તેમજ અંજનાબેન પંકજ રાઠોડને ઝડપી પાડી ચારેયની વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા તેઓ મુંબઈના બાંદ્રા સ્ટેટ બારમાંથી સામાનની બેગમાં જથ્થો ભરી ઇનોવા કારમાં મુસાફર તરીકે બેસી ભાવનગર જતા હોવાની કબૂલાત કરી હતી.